વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજના બીજા દિવસે એટલે કે લોક ડાયરાના આ દિવસે વિસ્તારના તમામ નગરજનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મંદિર સેવાની જે સમિતિ છે તેના વતી આ તમામ જે લોકો આજના દિવસે મોટી સંખ્યામાં લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા અને અમારા લોક ગાયક એવા કમલેશભાઈ બારોડ અને પિયુદાન ગઢવી માટે પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમને ભક્તિમય ગીતોની સાથે દેશભક્તિ ગીતો અને લોકોને અહીંયા આનંદ માણવા માટેના જે પ્રયત્નો કર્યા છે. સાથે આ કષ્ટભંજન દેવ સેવા સમિતિના માધ્યમથી આવતીકાલના દિવસે પરમ દિવસે એટલે કે હનુમાન જયંતિના 12મી તારીખના દિવસે 12:39 પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે હનુમાનજી મહારાજની એટલે કે કષ્ટભંજન દેવની થવા જઈ રહી છે. તો આપ સૌ આવો અને આપણે સૌ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આપણે સૌ જોડાઈએ અને આનો મહાપ્રસાદીનો સમય સાંજે 7 વાગ્યાનો છે 12મી તારીખે હનુમાન જયંતિના દિવસે. તો આપણે સૌ એકત્ર થઈને આ પાઠોત્સવની અંદર અને આ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર આપણે સૌ જોડાઈએ એવી જ આજના દિવસે સાથે અમારા મંદિરના પ્રમુખ એવા સંજયભાઈ સાથે ગોપાલભાઈ ભોલાભાઈ છે તમામ ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે વિસ્તારની અંદર ભક્તિમય વાતાવરણ બનાવવા માટેના જે અર્થાક પ્રયત્નો કર્યા છે. જેવી રીતે આપણે વાત કરીએ કે પહેલા દિવસથી લઈને આજનો આ દિવસ એટલે કે જ્યારે સવારી નીકળી હતી શોભાયાત્રાના રૂપે તો જે વિસ્તારની અંદર ભક્તિમય માહોલ બનાવ્યો હતો અને તે સાથે ગઈકાલના દિવસે જે ભજનનું આયોજન કર્યું હતું અને આજના દિવસે લોક ડાયરો તો હું અને રાજેશભાઈ આયરે આપ જે તમામ દર્શકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવો 12મી તારીખે હનુમાન જયંતિના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર અને સાંજે મહાપ્રસાદી સાંજે 7 વાગે આપણે સૌ એકત્ર થઈને લઈએ કષ્ટભંજન દેવની જય. અને આ જ મંદિરના પ્રારંભની અંદર જે પણ લોકોએ ફૂલ અને ફૂલની પાકડી સ્વરૂપ મદદ કરી છે તમામ લોકોનો પણ અમે સૌ ખૂબ આભાર માનીએ છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય કષ્ટભંજન દેવ.